હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો જો આજે તો છુટ્ટી છે ને આજ દર્શ બી ઘરે છે અને દર્શનની છુટ્ટી છે. તો દર્શન તો એના કામથી બહાર ગયા છે અને હું ને દર્શ ઘરે છીએ. તો આજે દર્શે મારું કામ કરવામાં બધી હેલ્પ કરી. બધું જો કામ અમારે બે થઈને ફિનિશ કરીને કચરા પોતા બેડશીટ ચેન્જ કરવાની હતી એ કરાવી દર્શે. હે ને દર્શ? કરાવી ને આજે હેલ્પ મમ્માની? હે કેટલી મસ્ત બધી હેલ્પ કરાવી. કિચનમાં જોડે મસ્ત મને બધું પ્લેટફોર્મમાં સાફ કરવા લાગ્યું કાકાનું. અને આટલા વાસણ હતા તો એ આજે દર્શે વીછળા છે બધા વાસણ. પ્લેટફોર્મ ઉપર બેસીને હું ઉટકતી ગઈ અને એ વિછળતો ગયો ગેંડીમાં. હે ને? તો મજા આવી આજે હેલ્પ કરવાની. તો હવે શું કરવાનું છે? હવે સ્વામિનારાયણ મંદિરે જવાનું છે. અને પછી બીજું શું કરવાનું છે? જમવાનું શું છે? ઓકરાને રોટી. દર્શની ફેવરિટ છે ને? ફેવરિટ છે. શું ખાઈ લીધું? રોટી. એ તો નાસ્તાની ખાધી ને. બપોરનું જમવાનું હોય ને રોટી સબ્જી. તો દર્શની ફેવરિટ છે ઓકરાની સબ્જી. હે ને? તો ઓકરા જે બનાવવાનું છે. શું? ડોનટ્સ. એ તો પતી ગયા છે. મેં જોયા છે. નથી, ફિનિશ થઈ ગયું. મેં જોયું. તો હવે પછી દર્શન આવે પછી જોઈએ જમીને ક્યાંક બહાર જાય. આજે છુટ્ટી છે તો. અને કાલે દર્શ પિકનિકમાં ગયો તો. હે ને? તો તને કાલે કેવી મજા આવી? ચાલ કે. ટ્રેમ્પોલિંગ હતું, ડાન્સ હતું, મેજિક હતું. મેજિક શો હતો ને? હા, અને ટેટુ હતું. ટેટુ કરવાનું. પછી ડાન્સ હતું અને ઝીપ લાઇન હતું. પછી ટ્રેકિંગ હતું. ટ્રેકિંગ કરવાનું બી હતું. તો તને મોજ પડી ગઈ હશે. પછી ત્યાં નાસ્તો આપ્યો તો? હા, તો નાસ્તો ઈડલી સાંભાર પૌવા અને જે સાયકલમાં આપણે ના લે એ હતું. અને પછી હજુ એક ચીજ બાકી રહી ગયા. શું બાકી રહી ગયું? એ સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે. એ પછી બોલીશું. સારું, ચલો તો. બધા તારા જેવડા હોય ને મમ્મીની હેલ્પ કરાવી જોઈએ ને. તો કહી દે બધા ફ્રેન્ડ્સને કે મમ્મીની હેલ્પ કરાવવાની છુટ્ટીના દિવસે. હે ને? છુટ્ટીના દિવસે મમ્મીને હેલ્પ કરવાની હોય. હા, દર્શ કરે છે. ગુડ બોય થઈ ગયો. હજુ કાલ છુટ્ટી છે. કાલે કરવાની. હા, હજુ કાલે સન્ડે છે તો કાલે હેલ્પ કરવાની. અને મોબાઈલ નહીં જોવાની. તો હમણાં દર્શને મોબાઈલ ઉપર બેન્ડ લાગી ગયો છે એટલે ભાઈ કામમાં ઇન્ટરેસ્ટ લગાવે છે. હે ને? થોડીક વાર જ જોવાનું. હા, થોડીક વાર. એક જ કલાક, આખા દિવસની 1 કલાક જ મોબાઈલ મળે છે. મોબાઈલ હવે આપવાનો જ નથી. જમવા ટાઈમે બી નહીં. હા, જમી લેવાનું, ઉતાર્યા જોવાનું. પછી અડધી કલાક જમીને અને પછી ઉઠીને બપોર સૂઈને ઉઠીને પાછું અડધી કલાક. એટલે ભાઈને હવે મોબાઈલ ઉપર બેન્ડ લાગી ગયો છે. ખોલ. તો પાર્સલ મંગાવ્યું હતું તો પાર્સલ આવી ગયું છે એમેઝોનમાંથી. અને વયું ગયું છે? વયું નથી ગયું, આવ્યું છે. હવે હમણાં એનું અનબોક્સિંગ કરીએ શું છે એ. અને અહીંયા તો એકદમથી ગરમી પડવા માંડી છે. 2 દિવસ આમ વરસાદ આવે એવું હતું, છાંટા આવીને વયું ગયું, પણ વરસાદ ત્યાં આવ્યો ને એકદમ ફૂલ ગરમી હવે છે. તો એ બહાર નીકળ્યા જેવું અત્યારે નથી. જે ડ્રેગન સ્નેક હોય ને, ડ્રેગન સ્નેક કાટે હે, ફાયર કરે યા bude. દર્શ છે ને સ્નેક લવર્સ છે. એને સ્નેક બહુ ગમે, એનિમલ્સ બધા બહુ ગમે ને. તો સારું, ચલો પછી દર્શન આવે પછી ક્યાંક બહાર જઈએ. સ્વામિનારાયણ મંદિર. અને અમે બે ફટાફટ રસોઈ બનાવી લઈએ. આજે ઓકરાની સબ્જી તારે કટ કરવાની છે ને? ચલો, આજે દર્શ ઓકરાની સબ્જી કટ કરશે અને હું રોટી.
બસ આ વિડીયોને બસ હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને બસ હવે અમે ઘરે જઈએ છીએ અને ઘરે જઈને જમી લેશું શાંતિથી ને સૂઈ જશું પછી. તો બધા અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.